અને આનું છે ને ગીવ અવે ઇન્સ્ટાગ્રામમાં અને આપણે યુટ્યુબ શોર્ટ્સમાં આવશે, તો જલ્દી જાઓ, કોમેન્ટ કરી આવજો. સુવા માટે ખાટલો અને મસરદાની કમ્પ્લીટ થઈ ગઈ ને એડિટિંગ માટે ટેબલ દેશી, એ ખુરશીમાં મોબાઈલ રાખ્યો છે. એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તેમને 2 પ્લેટ પાથરી, એક પલક માટે અને એક મારા માટે. મેં કીધું આજે છે ને ભાઈ એકલો છે, તમારા બેન છે નહીં, બહાર ગયા છે. પલક આઈ મિસ યુ, તારી પ્લેટ ખાલી પડી છે જો તો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. આજે તો હું 2 દિવસથી એકલો છું. કાલે મેં બ્લોગ નતો બનાવ્યો અને આજના દિવસની શરૂઆત અને આજના બ્લોગની શરૂઆત હું ગામડે જાઉં છું ને એટલે કરી છે. લેપટોપનું બેગ અને કપડાનું બેગ બંને પેક કરી લીધું છે. કાલે તો ઘરમાં કચરા પોતા કરી નાખ્યા હતા એટલે ઓકે લાગે છે. હવે ઘર વાયરું, કચરા પોતા કર્યા હતા, આખો દિવસ કામમાં આવી ગયો. તો ઘરના કામમાં નહીં, મારા કામમાં. ઘરનું કામ તમારે કલાક થઈ હતી, ઘરનું બધું વાશ, કચરા પોતા બધું કરવામાં. રિંગ લાઇટ અને સ્ટેન્ડ સાથે લેવું પડશે. એડ આવેલી પડી છે ને ગામડે શૂટ કરી નાખીશ, કે ગાડીમાં શૂટ કરી નાખી. પણ રિંગ લાઇટ સાથે હોય ને તો સારું પડે, કઈ બી શૂટ કરવું તો થાય. અને પછી બેકગ્રાઉન્ડ ના લોચા હોય. કાલે જે હિમાલય ફેસ વોશ ની મારે એક એડ હતી ને, તો એ લોકો કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ જોઈએ. મેં વ્હાઇટ બેકગ્રાઉન્ડ મોકલ્યું, તેને અપ્રુવલ કર્યું. લીલું ટી શર્ટ જોયું, તો લીલું ટી શર્ટ નો ફોટો મોકલ્યો નવું લઈને, તો એ રિટર્ન કરવા કેમ કે મને ગમતું નથી. એટલે મેં ફ્રેન્ડની શોપેથી, આ શોપેથી મેં લીધું હતું. લીલું ટી શર્ટ મને ગમતું નતું, તો પણ મેં પહેરીને મેં લાવું, હું લેતો જાઉં છું. ભાઈ કે પૈસા નથી જોતા, તમે લેતા જાઓ, 1000 થઈ જતા રિટર્ન પાછું આપી હતી. એને રિટર્ન આપી દઈએ અને બેગ બધું સામાન બધો ગાડી નાખી દઈએ. ફ્રીજમાંથી પલક મમ્મી માટે જાંબુ લાવી હતી, મોકલાવ્યા. મમ્મી માટે જાંબુ મોકલાવ્યા હતા, હમણાં ભૂલાઈ જતા, ગઈ લીધા. આ ટેણીયાઓને બોટલ ચડાવ્યા તો જીવી ગયા છે. અને 2 પેકેટ એને બિસ્કિટ નાખી દીધા અને 2 પેકેટ બહાર નાખ્યા. પાછું હું ક્યારે આવું કઈ નક્કી નહીં ને, તો 4-5 દિવસ એને ખાવાની ઉપાડી. ગાડી અડધી કલાકથી ચાલુ રાખી હતી ને ત્યારે ઠંડી થઈ, કેમ કે હું તડકે મૂકી હતી. આના માટે એડ કરીને ટી શર્ટ ભાઈને શોપ પર દેતો આવું અને એક બીજી વસ્તુ લેવાની છે, પણ ત્યાં જઈને પહોંચી ગયો ડાઉન માંથી. ગાઈઝ, હું ટી શર્ટ દેવા આવ્યો ને તો પલકનું કેવું છે, તમે બીજું ટી શર્ટ લેતા જાઓ. આજે એક મારે વિડીયો સ્પેશિયલ બનાવવાનો છે, એટલે આજે એક ટી શર્ટ દીધું છે ને, ટી શર્ટ લઈ લઈએ. ગાઈઝ, એટલા બધા ટી શર્ટ છે. આ પેન્ટની સાથે વ્હાઈટ વધારે સારું લાગે, અને વ્હાઈટ તો મેં પહેર્યું છે. આની સાથે બ્લેક સારું લાગે, તો બ્લેક તો હું પહેરું છું. અને આ પણ પ્લેન વ્હાઈટ છે. શું લેવું એમ કન્ફ્યુઝ થાવ છું. બ્લેક ટી શર્ટ નથી લેવું, પણ આની સાથે બ્લેક જ સારું લાગે છે. મારી પાસે કેટલા બ્લેક છે, હવે આ બ્લેક સારું લાગે છે. 2 ટી શર્ટ લીધા છે બ્લેક, પણ ભાઈએ પૈસા નથી લીધા. કે આ ટી શર્ટ લેતા જાઓ, સારું લાગે તો રાખજો અને પનકર પાછું થઈ જાય. પણ મને એક ટી શર્ટ ગમે છે, હું રાખીશ. અને હવે જાઉં છું ગાડીને વોશ કરાવવા માટે. સૌથી પહેલા રાજકોટ ફોન કરવો પડશે, કે સિરામિક કોટિંગ કરાવવાના 3 દિવસ થઈ ગયા છે. હવે પૂછું કે વોશ કરવી કે ન કરવી. બાકી 4-5 દિવસ પછી વોશ કરવાની હોય, પૂછી લો પછી કહું તમને શું કીધું. ભાઈ કીધું ગાડી વોશ કરાવી નાખો, કોઈ ઇશ્યુ નથી, પણ ફુવારો ઓછો મારજો. કામ મને ફુવારાનો વિડીયો મોકલજો, કેટલો ફુવારો લાગે છે. ગાડી વોશ થઈ ગઈ, હવે પલક સાથે વાત કરી લઈએ, પછી આપણે ગામડે નીકળીએ. નંબર મોઢે નથી રહેતો એનો. સોશિયલ મીડિયા જાહેરાતો અથવા એક આ વસ્તુ ન લો, તે તમારી બચત ખાલી કરવા માટે. મહાદેવ કોણ? મહાદેવ કાપી નાખો. સોશિયલ મીડિયા જાહેરાત અથવા અજાણ્યા ગ્રુપ્સ પાસેથી ક્યારેય કાપી નાખો. આવ્યો. હલો હલો હલો. ત્રણ વાગે બપોરના હું રાજુલા પહોંચી ગયો. 3 વાગે હું પેટ ભરીને જમીશ. અત્યારે આ હોટલની બંસીધર હોટલ છે અમારા અહીંયા બાજુમાં જ, રાજુલાની બાજુમાં. ત્યાં મારું મગ મસાલા ફેવરેટ હોય છે. કોલ કરીને કહી દીધું મારું મગ મસાલા બનાવો, હું આવું છું. એમને 2 પ્લેટ પાથરી, એક પલક માટે અને એક મારા માટે. મેં કીધું આજે છે ને ભાઈ એકલો છે, તમારા બેન છે નહીં, બહાર ગયા છે. કે ક્યાં ગયા? મેં કીધું ઘરે રોકાવા. એ કે બહુ બને નહીં કે એકલા હોવ, પહેલી વાર એકલો આવ્યો છો અહીંયા, બાકી એકલો તો ઘડી કદાચ હોય નહીં ક્યારેક. પલક આઈ મિસ યુ, તારી પ્લેટ ખાલી પડી છે જો તો. ગાઈઝ, મગ મસાલા આવી ગયું છે. ગાઈઝ, ખાવા પીવાનું થઈ ગયું ને, મહાદેવના દર્શન એટલે કે ઘરે જઈએ હવે. અને મમ્મી 3:30 વાગે મહાદેવની માળા કરે છે. પલકે ગુલાબ જામુન મમ્મી આટો મોકલાવ્યા હતા. હાલ લ્યો 3 છે. હું અને રાહુલ બે જઈએ છીએ મહુવા. એક છે ને વિડીયો શૂટ કરવાનો છે અમારો ગીવ અવે નો.
તો અમે છે ને એક ચાંદીનો ચેન લેવા જઈએ છીએ. ચાંદીના વિષયમાં છે ને રાહુલને વધારે વિષય છે, કેમ કે ચાંદીની વસ્તુ એ લાવતો ને ચાંદીનું માળા કરાવતો. રાહુલ કયો એ તમે ઓળખી જાઓ. નમસ્કાર. નમસ્કાર મહાદેવ બધા મિત્રોને. ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ ને હવે જઈએ છીએ મહુવા. તો જોડાયેલા રહેજો, આપણે મહુવા કંઈક લેવાનું છે, મામાએ કીધું એમ હવે લઈ આવીએ. હાલો કાંઈ નહીં, પછી સરખામ બેહવા જવું ને પછી જઈએ 360 બેહવા. ચાલો ગાડી કાઢીએ અને મહુવા જઈએ. આપણે ગીવ અવે કરવાનું છે એક ચાંદીનો ચેન. ગાડી સંજયભાઈની દુકાને પાર્ક કરી દીધી છે. અમે જાય છે સંજયભાઈની ટુ વ્હીલ લઈને એક ચાંદીનો ચેન લેવા માટે. ગાઈસ ચાંદીનો ચેન છે ને આ પસંદ આવ્યો પલકને, અને રુદ્રાક્ષ છે ને અલગથી લીધું હતું. મેં તું મહાદેવ કરીએ છે તો ભલે નહીં સબસ્ક્રાઈબર અમારા નામનું રુદ્રાક્ષ પહેરતો ને છે નહીં પહેરતો. ખરીદી સબસ્ક્રાઈબર માટે કર્યો હતા. રાહુલ એના માટે લે છે, પણ મારે આંગળી એવડી નાની છે ને કે સેટિંગ નથી આવતું. એના માટે આ કહું છું લઈ લે. ટાઈમે ન જોવો પડે ને બે કામ આવશે. જો આ પહેરીને જો. પણ આ જો તો ખરા ઘડિયા આમ જો તો હવે તો કેટલી જગ્યા બે દોઢ આંગળી ખાવાનું રાખ. થોડુંક જમવાનું વધારવાની જરૂર છે. થોડાક હાથ બદલા. મારી જેમ કાક મંચુરિયન ને પાણીપુરી ને એવું કાક ખાવ ને તો વધે, તો વધી જાય. હા ચલો ગાઈસ, ખરીદી થઈ ગઈ છે. હવે જઈએ સીધા સંજયભાઈની દુકાને. મને પેલા એ જ કીધું, મેં કીધું 10,000 નો થોડો પડશે, ખબર છે. ફાઇનલી ગાઈસ અમે લોકો ખરીદી કરી લીધી છે. આ બધા ગીવ છે ને સબસ્ક્રાઇબર ને દેવાના છે. જેટલા પણ થાય એટલા 5 ચેન લીધા છે ચાંદીના, બધાય સબસ્ક્રાઇબર ને દેવાના. ચલો તો આ વિડીયોમાં કોમેન્ટ દઈ દેજો, અને એની પેલા રીલ્સ પણ આવી ગઈ એમાં કોમેન્ટ કરી આપજો. 0 લાઈક વિશે ચેન લઈને અમે નીકળી ગયા રાહુલ ને બંને શૂટ માટે, કેમ કે અમારે રીલ શૂટ કરવાની છે. આ રીલ શૂટ આજે ને આજે શૂટ કરીને આજે ને આજે અપલોડ કરવાની. તો હું અને રાહુલ બંને જાય છે ફટાફટ સાસ બંદર હાઈવે ઉપર. એટલે અહીંથી 30 કિલોમીટર શૂટ કરવા જાય છે. ફાઇનલી ગાઈઝ ચાંદીના ચેનનો વિડીયો અમારો બની ગયો છે, અને આનું છે ને ગીવ અવે ઇન્સ્ટાગ્રામમાં અને આપણે યુટ્યુબ શોર્ટ્સમાં આવશે. તો જલ્દી જાઓ, કોમેન્ટ કરી આવજો. અને તમારે પણ આ ચાંદીનું ચેન જોવે છે તો જલ્દી ઇન્સ્ટાગ્રામમાં જાજો, કેમ કે આપણે આ 5 ચેન છે ને ગીવ અવે કરી રહ્યા છે. આજે ચાંદીના છે, કાલે સોનાના પણ હોઈ શકે છે. તો જલ્દી જાજો અને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો જલ્દી વ્યા જાઓ, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકેલો છે ત્યાં જઈને કોમેન્ટ કરી આવો, શું તમે પણ લકી વિનર હોઈ શકો. તો ચાલો હવે અમે મારા લબાસા સંકેલીએ. બાય. ઘરે આવી ગયો ને સુવાનો ટાઈમ થઈ ગયો. તો રામ છે ને ખાટલું મને કાં તમે ધાબા ઉપર હું ભલે મસરા ટોંસી જાય. હેઠે નીકળા મચ્છર જ કરડે છે, કેમ કે ઝાડવા આજુબાજુ રહે તો મચ્છર કરડે. પાડોશીમાં કોણ, તો પાડોશીમાં જો ઝાડવા છે, અહીંયા ઝાડવા છે, એટલે મચ્છરનું પ્રમાણ વધારે રહીને અત્યારે પવન નથી આવતો એટલે ધાબા ઉપર ખાટલો ચડાવી દઈશ મારો. ત્યાં જો ખાટલા ઉપર ત્યાં પંખો આવે તો પંખો ન પગે ને અહીંયા એવા દો ને ઊંઘ આવી જાય ધીમે ધીમે. પહેલી વાર ખાટલા શું કહેવાય ધાબા ઉપર સુવા આવું છું. બસ રામ રાખી દો અહીંયા. લેપટોપ આવી ગયું તો સારું તો અહીંયા. લેપટોપ લાવ્યો તો એડિટિંગ થઈ જાત, પણ લેપટોપ હું હુવા ટાઈમે મૂકું ક્યાં. રહેજો રામ, રહેજો નહીં લાવતા અત્યારે ખોટું. ચાલો હું કરવું હમણાં પથારી કરીને. 1 વર્ષ થઈ જાય હું હુવા આવીએ ઘરે, કેમ કે 1 વર્ષથી હું હુવા જ નથી આવ્યો. જ્યારે ઘર નહોતું બીનું ને ત્યારે હું 1 થી 2 વાર પલકને અમે રોકાયેલા છે, પછી રોકાણા જ નથી અહીંયા. કેમ કે ઉનાળો આવી ગયો ને પછી ગરમી બહુ થાય ને અમને એસીની ટેવ પડી ગઈ. પછી એસીમાં શું એસીમાં રહેવું. પલકને એ રીતના રહેલી નહીં એટલે એને સારી રીતના રાખવું પડે. એની જરૂર નહીં કોઈ વસ્તુનું, બટ એને રાખી તો સારું પડે ને. બાકી ખોટું તમારી નાની છે એવું છે, હજી મોટી નથી થઈ. હું ઘા કર્યું હેઠ મસરદાની લગાવવામાં આવે છે એવું છે ને. હા, મસરદાનીના પાયા બાંધશે ચારે બાજુ. હાલો આગળ કમ્પ્લીટ કરી નાખી. લાકડાના પાયા બાંધે છે રામ, એના ઉપર આવશે મસરદાની. જ્યારે મજૂરી કરતા ને હવનો ખાટલો અને હવનું લઈને વ્યૂ જવાનું, ખુલ્લા પટમાં હોવાનું, ત્યારે મસરદાની બાંધવાનું. હા હજી યાદ આવે ને, આમ જ બાંધતા હો. ને દરિયાના કિનારે રહેતા ને તો પવન વધારે લાગતો. અહીંયા પવન ઓછો, અહીં દરિયો પડખે જ છે પણ પવન આજ નથી. 4 વાગ્યા પછી મને એવું લાગે 3-4 વાગ્યા પછી ઠંડો પર થઈ જશે. 11 વાગી ગયા, હળવા 2-3 કામ પતાવી તો થઈ જાય. હા મચ્છર નથી ક્યાં રોડે જો સુવા માટે ખાટલો ને મસરદાની કમ્પ્લીટ થઈ ગઈ, ને એડિટિંગ માટે ટેબલ દેશી, એટલે ખુરશીમાં મોબાઈલ રાખ્યો છે. એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો સારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે અમે ટૂંક ત્યાં સુધી બધા બાય બાય. ને મારા મહાદેવ. તો આજનો દિવસ માટે મારો આરોપ છે. બાય બાય. સિરામિક કોટિંગ કરાવ્યું ને ત્યાં કે ભાઈ કોટિંગ કરાવ્યા 3 દિવસ છે ને સિરામિક બોલું છું